તો આગળ સમાચારોમાં વાત કરીએ તો સુરતમાં બીજેપી નેતા દીપિકા પટેલ આપઘાત કેસમાં ખુલાસો થયો છે। એફએસએલ અને મોબાઈલ ડેટા રિપોર્ટ સામે આવ્યા છે। તમામ રિપોર્ટ પોલીસને સોંપવામાં આવ્યા। મોબાઈલમાંથી દીપિકા અને ચિરાગના હજારો ફોટા મળી આવ્યા છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મનીષ પરમાર જોડાઈ ગયા છે। મનીષ, જે રીતે ભારતીય જનતા પાર્ટીના નેતા દીપિકાના મૃત્યુ કેસમાં આપઘાત કેસમાં અનેક ખુલાસા થયા છે, હવેના રિપોર્ટ પણ સામે આવ્યા છે। એફએસએલમાં ક્યાં મોટા ખુલાસા? જી બિલકુલ, વાત કરીએ તો ભીમરાજની મહિલા બીજેપી નેતા છે, તેનો આપઘાતનું રહસ્ય છે હજી પણ યથાવત છે। દીપિકા પટેલે આપઘાત કેમ કર્યું હજી પણ જાણી નથી શકાયું। ત્યારે દીપિકા પટેલના મોબાઈલ અને કોલ ડિટેલને જે કહેવાય કે એફએસએલ રિપોર્ટની રાહ જોવાઈ રહી હતી, ત્યારે એફએસએલ રિપોર્ટ આવી ગયો છે અને કોલ ડિટેલ પણ આવી ગયું છે। સાથે જ શંકાસ્પદ જે ચિરાગસિંહ સોલંકી છે તેની ભૂમિકાને લઈને પણ અનેક સવાલો ઉભા થઈ ગયા હતા। ત્યારે પોલીસે ચિરાગ સોલંકીની પૂછપરછ હાથ ધરી હતી, ત્યારે કોલ ડિટેલ અને જે મોબાઈલમાંથી ડેટા મળી આવ્યા છે તેના વિરોધાભાસ સામે આવ્યા છે। કારણ કે દીપિકા પટેલ અને ચિરાગ સોલંકીના હજારો ફોટા છે તે દીપિકા પટેલના મોબાઈલમાંથી મળી આવ્યા છે। એટલે જે ચિરાગસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે તેના જે કહેવાય કે સંબંધ છે તે ભાઈ બહેનના છે અને દીપિકા પટેલ છે તેને રાખડી પર બાંધતી હતી, પરંતુ આ ફોટા છે તે અનેક વિવાદ ઉભા કરી શકે તેવું છે। કારણ કે દીપિકા પટેલના મોબાઈલમાંથી અનેક ફોટાઓ સામે આવ્યા છે। હવે પોલીસ છે તે ફરીથી ચિરાગ સોલંકીની પૂછપરછ કરી શકે છે। જી મનીષ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।